પ્રિય મિત્રો, આજથી આપણે પવિત્ર બાઇબલનો અભ્યાસ કેવી રીતે કરવો તે વિશે શીખવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આજના અભ્યાસમાં આપણે શું બાઇબલ અગત્યનું છે તે પર ધ્યાન કેન્દ્રિત કરીશું. મિત્રો, આપણે એવી દુનિયામાં વસી રહ્યા છે જેના મોટા હિસ્સામાં જીવન અને વર્તણૂક માટે સ્પષ્ટ ધોરણો નથી. મિત્રો, સામાન્ય રીતે આપણે એવી પ્રણાલી નીચે જીવીએ છીએ જેમાં બહુમતીને કે મહદ અંશે લોકો જે પસંદ કરતા હોય તે વર્તણૂકને ધોરણ તરીકે માન્ય ગણવામાં આવે છે. તે આપણે દુનિયા વિશે જે કંઈ જાણીએ તે બધા કરતાં વિપરીત છે. ભલા દર્શકો, ઉદાહરણ તરીકે ભૌતિક દૃષ્ટિકોણથી વૈજ્ઞાનિક પરિમાણમાં કેટલાક પ્રસ્થાપિત નિયમો છે. આપણું વિશ્વ સ્થાપિત નિયમથી ઘડાયેલું છે. તેને કારણે આપણે નાના અવકાશયાનોને અંતરિક્ષમાં મોકલી શકીએ છીએ. આ નિશ્ચિત નિયમોને કારણે આપણે ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની વર્તણૂકના સ્પષ્ટ અનુમાન અને ખાસ સંદર્ભો સાથે મોકલી શકીએ છીએ. વિજ્ઞાન એટલે જીવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર કે ખગોળશાસ્ત્ર, ચાહે તમે ગમે તે ચર્ચો, પણ ગણિત, ઇજનેરી વિદ્યા અને ભૌતિક જીવનના કોઈ પણ ભાગનું જીવન સંપૂર્ણપણે અપરિવર્તનશીલ અને વ્યવહારુ કાયદાઓ દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે તમે ભૌતિકથી આત્મિક બાબતો તરફ ફરો છો ત્યારે તમે એવી દુનિયામાં આવો છો જ્યાં તેવા જ પ્રકારના સ્થાપિત નિયમો છે. છતાં એવું લાગે છે કે નૈતિક દુનિયામાં આપણે નિયમ વગરના જીવવા માગીએ છીએ. આપણે નિરપેક્ષતામાં જીવવા માગતા નથી અને આપણા મન અને નિર્ધાર સાથે સંદર્ભો નક્કી કરીએ છીએ. આ શક્ય છે મિત્રો? જેમ આપણે ભૌતિક નિયમો વગર સુમેળ સાધી શકતા નથી, તેમ નૈતિક અને આત્મિક પરિમાણમાં નિયમો વગર સુમેળ સાધી શકતા નથી. જીવનમાં ઈશ્વર દ્વારા નૈતિકતા સ્થાપન કરવામાં આવી છે. જેમ ભૌતિક નિયમો છે તેમ આત્મિક નિયમો પણ છે. ભલા દર્શક મિત્રો, લોકો મને પૂછતા કે શું હું માનું છું કે એઇડ્સ નામનો રોગ ઈશ્વરનો ચુકાદો છે? મિત્રો, હું તેમને આ રીતે પ્રત્યુત્તર આપવાનું પસંદ કરીશ. જે રીતે સ્ક્લેરોસિસ નામનો રોગ યકૃત માટે ચુકાદો છે કે એમ્ફીસેમા રોગ ફેફસા માટે ચુકાદો છે, તે જ રીતે એઇડ્સ ઈશ્વરનો ચુકાદો છે. જો તમે આખું જીવન દારૂ પિયા કરો તો તમે યકૃતના રોગ માટે જવાબદાર છો, ખરું ને? જો તમે આખું જીવન ધૂમ્રપાન કરો તો તમે હૃદય રોગ માટે જવાબદાર છો. અને જો તમે ઈશ્વરના નૈતિક ધોરણોનો ભંગ કરો તો તમને ગુપ્ત રોગ કે કદાચ એઇડ્સ થવાની શક્યતા છે. બાઇબલ તેને કઠોર નિયમ તરીકે કહે છે કે તમે જેવું વાવશો તેવું લણશો. પ્રિય દર્શક મિત્રો, હું તમને બીજું ઉદાહરણ આપવા માગું છું. ઈશ્વરે નિયમ બનાવ્યો જેને ગુરુત્વાકર્ષણ કહેવામાં આવે છે. મિત્રો, હું નથી વિચારતો કે કોઈ ગુરુત્વાકર્ષણ વિશે દલીલ કરશે. તે સ્થાપિત નિયમ છે. તમે કદાચ ગુરુત્વાકર્ષણમાં ના માનતા હોય,
કદાચ તમને ગુરુત્વાકર્ષણ ના ગમતું હોય, તમે કદાચ નાસ્તિક હો અને સ્વીકારતા ના હોય કે ઈશ્વરે ગુરુત્વાકર્ષણ બનાવ્યું છે, તમે ગમે તે માનતા હો, પણ જો તમે બિલ્ડિંગ પરથી છલાંગ મારો તો હું તમને ખાતરી આપું છું કે તમે નીચે જ જશો. તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. તમે શું માનો છો તે પ્રશ્ન નથી, પણ કઠોર નિયમનો પ્રશ્ન છે. જો તમે તેની પરીક્ષા કરશો તો તેની અસર અચૂક થશે. અને તેવું જ કોઈ પણ ક્ષેત્રના ભૌતિક નિયમોનું છે, તેવું જ સત્ય નૈતિક અને આત્મિક પરિમાણમાં છે. જીવનના ભાગ પાડીને એવું માની લેવું કે આપણી પાસે ભૌતિક વિશ્વ છે જેમાં નિશ્ચિત નિયમો છે જેનું ઉલ્લંઘન નથી. નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થવી અશક્ય છે. અને જ્યારે આપણે આધ્યાત્મિક પરિમાણમાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે કશું જ થવાનું નથી તેમ માની લેવું તે વિશ્વને અશક્ય રીતે બે ભાગમાં વહેંચી દે છે. જે ઈશ્વર નિશ્ચિત નિયમોથી ભૌતિક બાબતોનું સંચાલન કરે છે, તે જ રીતે નૈતિક અને આત્મિક નિયમોનું સંચાલન કરે છે. વાલા દર્શક મિત્રો, હવે તમે ક્યાં જઈને નૈતિક નિયમો શોધશો? માનવીય વર્તનના નિશ્ચિત ધોરણો શોધવા તમે ક્યાં જશો? તમે ક્યાં જઈને સરળતાથી સાચું અને ખોટું શું તે નક્કી કરશો? સારું, હું તો ફક્ત એક જ સ્ત્રોત જાણું છું અને તે છે પવિત્ર ગ્રંથ બાઇબલ, ઈશ્વરનું વચન. કદાચ બાઇબલ જ લખાયેલા પુસ્તકોમાં સૌથી વધુ અપમાનિત થયેલું પુસ્તક હશે. બીજા કોઈ પુસ્તક પર તેના કરતાં વધુ હુમલા નહીં થયા હોય, છતાં તેણે વિશ્વમાં લાખો લોકોની સેવા કરી છે અને કરી રહ્યું છે. અને તે આવું હજારો વર્ષોથી કરી રહ્યું છે. આ પ્રકારનું પુસ્તક જેણે માનવ કુટુંબ પર ભારે અસર કરી છે તે ખરેખર પુરુષો અને સ્ત્રીઓની બૌદ્ધિક વિચારધારાને યોગ્ય છે. વહાલા દર્શક મિત્રો, એક સેવક પોતાની મરણ પથારી પર હતા ત્યારે તેમણે તેમના નજીકના સગાને પુસ્તક વાંચવાનું કહ્યું. તેમણે તે સેવકના લખેલા પુસ્તકોથી ભરેલા કબાટ પર નજર દોડાવી અને તેમણે તેઓને પૂછ્યું, હું કયું પુસ્તક વાંચું? અને તે સેવકે જવાબ આપ્યો, તમે મને શા માટે આવો પ્રશ્ન પૂછો છો? ફક્ત એક જ પુસ્તક, પવિત્ર શાસ્ત્ર બાઇબલ લાવો. મરતા માણસ માટે ફક્ત એક જ પુસ્તક છે અને તે જે માણસ જીવી રહ્યો છે તેના માટે પણ છે. ઘણા બધા લોકો પોતાના જીવનના અંત સુધી અથવા ભારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યાં સુધી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રસ ધરાવતા નથી. તે સમયમાં આવું પુસ્તક જે તમને દિલાસો આપે તે તમારી પાસે હોય તે સારું છે. તે તમારા જીવનને પૂરા જુસ્સા સાથે જીવવા માટેનું પુસ્તક છે. તે આજના જીવનનો સામનો કરવા માટે જે આ દુનિયામાંથી પછીની દુનિયામાં જવાનો ફક્ત એક જ સાચો માર્ગ છે તેને દર્શાવતું હોય તેવું પુસ્તક બાઇબલ છે. તે એકમાત્ર એવું પુસ્તક છે જે જીવનમાં આવતી કસોટીઓનો સામનો કરવા અને આંચકાઓ ઝીલવા સક્ષમ બનાવે છે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર પુસ્તક બાઇબલ બીજા પુસ્તકો કરતાં અલગ છે. આ પુસ્તકે એવા મહાન માણસોને પ્રોત્સાહિત કર્યા જેમણે દેખીતી રીતે આ દુનિયાને બદલી નાખી.
વાલા દર્શકો, એક આફ્રિકન રાજકુમાર હતો જે ઇંગ્લેન્ડ દેશમાં આવ્યો અને તે મહારાણી વિક્ટોરિયાને મળ્યો. આ રાજકુમારે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો. ઇંગ્લેન્ડની મહાનતાનું રહસ્ય શું છે? વાલા દર્શકો, રાણીએ સુંદર રીતે બાંધેલી પવિત્ર શાસ્ત્ર બાઇબલની એક નકલ મેળવી અને રાજકુમારને આ વાક્ય સાથે ભેટ આપી. ધ્યાનથી નિહાળો મિત્ર, આ અમારા દેશની મહાનતાનું રહસ્ય છે. વાલા દર્શક મિત્રો, બ્રિટનના અત્યાર સુધીના મહાન કાનૂની વિચારકોમાંના એક વડાએ કહ્યું, આજના પ્રશ્નો વિશે વાત કરો. ફક્ત એક જ પ્રશ્ન છે અને તે છે શુભ સંદેશ. તે બધું સુધારી શકે છે અને તે કરશે. વાલા દર્શકો, મને વ્યક્તિગત રીતે લાગે છે કે આજે દુનિયામાં આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનો એક ભાગ એ છે કે આપણી પાસે ખૂબ ઓછા વિશ્વાસી લોકો છે જેઓ ઈશ્વરના વચનથી પરિચિત છે. વહાલા મિત્રો, 1800ના દાયકાની શરૂઆતના મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેએ કહ્યું, જ્યારે લોકોની પાસે ઈશ્વરના વચનનું આ આશીર્વાદિત પુસ્તક બાઇબલ માર્ગદર્શન માટે હોય તો તેઓ શા માટે ખોટા માર્ગે જશે? વાલા મિત્રો, વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન કહેતા હતા કે જો બાઇબલ સાચું હોય તો એવો સમય આવી રહ્યો છે જ્યારે માણસો 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરશે. ત્યારે એક ફ્રેન્ચ વ્યક્તિએ ટિપ્પણી કરી, બિચારો ગરીબ આઇઝેક, જ્યારે તેણે આ ભવિષ્યવાણી કરી ત્યારે તે તેની મૂર્છામાં હતો. તે ફક્ત બાઇબલ અભ્યાસ છે, તે અન્યથા વૈજ્ઞાનિક મન પર શું અસર કરશે તે બતાવે છે. વાલા દર્શકો, કેટલાક આગેવાનોએ પવિત્ર શાસ્ત્ર બાઇબલ વિશે આ પ્રમાણે કહ્યું. ધ્યાનથી નિહાળો. એક આગેવાને કહ્યું, મેં મારા સીમિત ક્ષેત્ર, મારા સીધા સાધનો અને મારા વ્યસ્ત જીવનની બધી બાબતો તપાસી છે જે પવિત્ર શાસ્ત્રનો ભાગ છે અને પરિણામે બાઇબલ વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક છે. તેમાં મારી થોડી ફિલસૂફીનો વધુ ભાગ છે જેને હું વધુ તપાસ માટે મુલતવી રાખું છું. મિત્રો, બીજા એક આગેવાને કહ્યું, હું દુનિયાના માણસ તરીકે દુનિયાના માણસોને જણાવું છું અને હું તમને કહું છું, શાસ્ત્ર શોધો. બાઇબલ એ બધાથી ચઢિયાતું પુસ્તક છે જે કોઈ પણ ઉંમરે અને માનવ જાતની દરેક પરિસ્થિતિઓમાં વાંચી શકાય છે. તે એક કે બે વાર વાંચીને બાજુ પર મૂકવા માટે નહીં, પરંતુ મિત્રો દરરોજ નાના નાના ભાગમાં વાંચવા માટે છે. અને તે સમયના રાષ્ટ્રપ્રમુખો જેમણે એમના દેશને મહાન બનાવ્યા, તેમણે લોકોને વિદેશીઓ સામે યુદ્ધોમાં સામેલ કર્યા નહીં અને તેઓ શેરીઓની સમસ્યાઓને ઉકેલવા પણ સક્ષમ હતા. કદાચ કોઈ સામે પ્રશ્ન કરે કે આજે જેવા છે તેવા ગૂંચવતા પ્રશ્નો ત્યારે ન હતા. વાલા મિત્રો, તે સમયે ત્યારના પ્રશ્નો હતા. જેમ જેમ આપણે બાઇબલથી દૂર જઈ રહ્યા છે તેમ તેમ આપણી સમસ્યાઓ વધુ વિકટ બનતી જાય છે. આજે સત્તામાં બેઠેલા માણસો પાસે પણ સમસ્યાઓના કોઈ ઉકેલ નથી. તેથી જ મિત્રો, આપણે બાઇબલ તરફ ધ્યાન આપવાની જરૂર છે. હું માનું છું કે તે જ એકમાત્ર ઉપાય છે. અને મિત્રો, આપણે બાઇબલ તરફ પાછા ફરીએ તો સારું. એક રાષ્ટ્રના એક પ્રમુખે કહ્યું, મેં હંમેશા કહ્યું છે અને હંમેશા કહીશ કે પવિત્ર ગ્રંથનું અભ્યાસપૂર્ણ વાંચન વધુ
સારા નાગરિકો, સારા પતિઓ અને સારા પિતાઓ બનાવશે. જ્યારે આપણા શહેરોને આગ લગાડવામાં આવી રહી છે અને જ્યારે છૂટાછેડા સતત ચાલતો અણબનાવ છે, ત્યારે આજે આપણે આ વિશે વિચાર કરવો જોઈએ. વાલા મિત્રો, દાનિયેલ નામના એક વ્યક્તિએ આ વિધાન કર્યું છે, જો મારી શૈલી કે વિચારોમાં પ્રશંસા કરવા જેવું કંઈ હોય તો તેનો શ્રેય મારા ભલા માત પિતાને જાય છે, જેમણે મારા મનમાં શાસ્ત્ર પ્રત્યે એટલે બાઇબલ પ્રત્યે શરૂઆતમાં જ પ્રેમ જગાડ્યો. ખ્રિસ્તી માતા પિતાઓ, તમે શું કહી શકો? શું તમારા ઘરોમાં દાનિયેલ ઉછરી રહ્યો છે કે નાનો બળવાખોર? દાનિયેલે આ વિધાન પણ કર્યું, મેં બાઇબલ ઘણીવાર વાંચ્યું છે, હવે મેં તેને વર્ષમાં એકવાર વાંચવાની ટેવ પાડી છે. તે વકીલો અને પવિત્ર વ્યક્તિઓ માટે અને બીજા બધા માટેનું પુસ્તક છે. મને તે માણસ પર દયા આવે છે જે તેમાં વિચારો અને આચાર માટેના નિયમોનો સમૃદ્ધ ભંડાર શોધી શકતો નથી. વહાલા દર્શક મિત્રો, એક લેખક બાઇબલ વિશે આ પ્રમાણે જણાવે છે, પૂર્વમાં જન્મેલા અને પૂર્વીય સ્વરૂપ અને કલ્પનાઓના વસ્ત્રોથી સજ્જ બાઇબલ તેના જાણીતા પગરવ સાથે સમગ્ર વિશ્વના માર્ગો પર ચાલે છે અને દરેક જગ્યાએ પોતાનું સ્થાન શોધવા માટે એક પછી એક ભૂમિમાં પ્રવેશ કરે છે. તે હજારો ભાષાઓમાં માણસના હૃદય સાથે વાત કરવાનું શીખ્યું છે. તે રાજમહેલોમાં પ્રવેશીને રાજાને જણાવે છે કે તે પરાત પર ઈશ્વરનો ચાકર છે અને ખેડૂતની ઝૂંપડીમાં આવીને તેને ખાતરી આપે છે કે તે ઈશ્વરનો દીકરો છે. બાળકો તેની વાર્તાઓ સાંભળીને ખુશ થઈને મંત્રમુગ્ધ થઈ જાય છે અને જ્ઞાની માણસો જીવનના ઉદાહરણો સમજીને તેના પર વિચાર કરે છે. તેમાં સંકટના સમયે શાંતિના, હોનારતના સમયે દિલાસાના અને અંધકારભર્યા સમયમાં પ્રકાશ રેલાવતા શબ્દો છે. તેના વૃત્તાંતોનું લોકોની સભામાં વારંવાર વાંચન થાય છે અને તેના સૂચનો એકલવાયા લોકોના કાનમાં ગણગણાટ કરે છે. દુષ્ટ અને અભિમાની લોકો તેની ચેતવણીથી ધ્રુજે છે, પણ ઘાયલ અને પસ્તાવો કરનારા લોકો માટે તેનો અવાજ એક માતા જેવો છે. તેનાથી રણ અને એકાંતવાળી જગ્યા ખુશનુમા થઈ જાય છે અને ઘરોમાં તેના જર્જરિત થયેલા પાનાઓએ તેના પ્રકાશથી ઉજાસ પાથર્યો છે. તે આપણા પ્રિય સપનાઓમાં વણાઈ ગયું છે કે તે પ્રેમ, મિત્રતા, સહાનુભૂતિ અને ભક્તિ, સ્મૃતિ અને આશાને તેના મૂલ્યવાન વચનોના સુંદર વસ્ત્રોથી સુશોભિત કરે છે. લોબાન અને બોળની સુવાસનો શ્વાસ લે છે. મારી આશા અને પ્રાર્થના છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલની આ રૂપરેખા આપ સર્વને બાઇબલના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે, જેથી આપ ઈશ્વરના વચનને સાચા અર્થમાં સમજી શકો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ નવા વર્ષની શરૂઆતમાં તમે અમને પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કેવી રીતે કરવો તેના અભ્યાસમાં દોરી જઈ રહ્યા છો. અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો અને આ વર્ષ અમારા બધાના માટે આશીર્વાદનું વર્ષ બને અને અમે બાઇબલ તરફ પાછા ફરીએ, બાઇબલ વિશે વિચાર કરીએ, બાઇબલના વચનોને વાંચીએ, એવી અમારી પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપની સાથે રહો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.